अध्याय 17। अलख जिया गळवद्या सूळ निरंजन बाळ दादानी आशीषने आज्ञालय तत्काळ साई खेड़ाथी નીકળ્યા આવવાને ગુજરાત રસ્તે પાંડુરંગ હા એક વિચારે વાત साक्षात्कारी संतना सानिध्य રહ્યા अनुष्ठान जो થાય તો સફળ બને સહુ કામ સમયે સમયે સંતનું મળે માર્ગદર્શન છાયા નીચે સંતની ચલિત થાય ના મન આમ વિચારી જ્યાં રહ્યા ત્યાં તો આવી યાદ મોરટક્કામાં સંત જે ત્યાગી નિર્વિવાદ જ્ઞાની યોગી સિદ્ધને નિષ્કંચન નિષ્કામ શ્રી ચંદ્રશેખરાનંદ સરસ્વતી શુભ નામ એમના સન્મુખમાં રહી કરવાને અનુષ્ઠાન પાંડુરંગે વિચાર્યું તુર્ત કર્યું પ્રસ્થાન ત્યાં તો કરદ્વય જોડીને બોલ્યો નિરંજન બાળ ચંદ્રશેખરાનંદની કથા કહો દયાળ પૂર્વ જીવનમાં શું હતા કરી તપસ્યા ક્યાંય શી રીતે આવી વસ્યા મોરટક્કાની માય ક્યાં આવ્યું એ ગામને શી છે એની અગત્ય કહો ટૂંકમાં સર્વ એ પરમહંસની વિગત સુણતા વાતો સંતની મન નિર્મલ થઈ જાય દ્વેષ ક્લેશ દૂર થાય ને હૈયે હરખ ભરાય તપના એ અગ્નિમહી બાળીને નિજકાય સુગંધ સાત્વિક વિશ્વને આપે સંત સદાય પરહિતકારી સંત છે પરહિત કાજે આમ સર્વ સમર્પણ એ કરે સંત સદા નિષ્કામ સરોવર ને તરુવર સમા પરોપકારી સંત નિજનું સર્વ સમર્પતા પામે મુદ અનંત માટે વાતો સંતની સુણતા થાય મોદ દુર્વૃત્તિ દૂર થાય ને વધતો રહે પ્રમોદ માટે સદગુરુ અલખ હે પરમહંસની વાત સાધ્યંત મુજને વર્ણવી ટાળો ઉર ઉત્પાત પૂછ્યો ભાવે પ્રશ્ન તે સુણીએ અદ્ભુત પ્રસન્ન ચિત્તે અલખજી બોલ્યા સાંભળ સૂત પ્રશ્ને પ્રશ્ને તાહરા થાય મન પ્રસન્ન વાતો કરતા સંતની ખીલે મુજ મન સુમન શે બિરદાવું સંતને સંત સ્વયં ભગવાન સંતો દ્વારા સ્વયં પ્રભુ કરતા કાર્ય મહાન નિર્ગુણ ઈશ્વર બ્રહ્મ જે નિરાકાર નિરંત પ્રગટ થયું સાકાર એ સ્વયં બનીને સંત તેથી સંતો વિશ્વમાં ચેતન ઈશ્વર જાણ સ્વયં આચરી વિશ્વને કરે જ્ઞાનની લાણ મોરટક્કાના સંત શ્રી ચંદ્રશેખર નામ
અલ્પ માહિતી એમના વિશે મળે છે આમ. છતાં જે કંઈ જાણું હું તેનો કરી વિસ્તાર, સંભળાવું તુજને અહીં સુણવા થા તૈયાર. ઉત્તર ગુર્જર દેશમાં રાંધેજા છે ગામ, ત્યાંના વતની સંત આ ખબર નથી મૂળ નામ. શિશુ વયથી વૈરાગ્યમાં વૃત્તિ હતી નિમગ્ન, ખારા સંસારથી મન રહે ઉદ્વિગ્ન. તેથી ઘરને બાર સૌ છોડીને એકદન નીકળી પડ્યા પ્રભુ તણી પ્રાપ્તિની જ લગન. સંતોને ખેંચી રહ્યો હિમાલય ગિરિરાજ, સંતો એની ગોદમાં કરે સ્વાનંદ રાજ. ઘર છોડી નીકળેલ આ સંત હિમાલયમાં આવીને તપ તિતિક્ષા કરવા લાગ્યા ત્યાં. એક સમયે હિમ પ્રદેશમાં થઈને બેભાન, રસ્તા વચ્ચે પડ્યા હતા સંત અંજાન. દૈવ યોગે તે સમય બીકાનેર નરેશ અને પાલનપુર તણા નવાબ શ્રી રાજેશ. નીકળેલા શિકારમાં આવી પહોંચ્યા ત્યાં, તેમણે જોયા સંતને બેભાન પડેલા ત્યાં. મુખ પર તેજ અગમ્યને સુંદર ગોરોવાન, જોઈ એમ લાગ્યું કે છે કો સંત મહાન. ઉચકાવીને લઈ ગયા નિજ તંબુની માહ, શુશ્રૂષા પ્રેમે કરી ભાનમાં લાવ્યા ત્યાં. જોતા સંત ન જ્ઞાન ત્યાગ ને અનાસક્તિ, જાગી હૃદય રાજવીના સંત તરફ ભક્તિ. ખૂબ વિનવી સંતને પાલનપુર નરેશ, લઈ આવ્યા નિજ નગરમાં પાવન કરવા દેશ. ડીસા ગામે રાખ્યા સેવા કરી અપાર, સુદૃઢ શરીર થયા પછી સંતે કર્યો વિચાર. નિમાડ જિલ્લાની મહી મોરટકા છે ગામ, રેવા માને કાંઠડે પુલની નજીક આમ. નાનેરી છે ગુફા ત્યાં સુંદર ને કાન, ત્યાં જઈને સાધના પૂર્ણ કરું નિતાંત. એમ વિચારી એક દી પાલનપુરના જે નવાબને આશીષ દઈ નીકળી ત્યાંથી. મોરટક્કાની ગુફામહી આવી કર્યો મુકામ, ધ્યાન ધારણા સાધના થાતી ત્યાં અવિરામ. પૂર્વે પાંડુરંગે પણ અહીં આવીને આપ, પરમહંસની સાથ કઈ કર્યો તો વાર્તાલાપ. તે દી પાંડુરંગને પરમહંસે યોગીની ચર્યા વિશે સમજાવ્યું તું તેમ. સંસારીથી યોગીએ સદા રહેવું સજાગ, નહીં તો અધવચ પાડશે ઊંડે ગર્ત અતાગ. એમ કહી નિજ અનુભવો સંભળાવ્યા બે ત્રણ, સાંભળ શિષ્ય કહું તને
ધ્યાન રાખતું પણ. એક દિવસ દેવાસના રાજા રાણીએ પરમહંસ પાસે જઈ કરે વિનંતી સપ્રેમ. પ્રભુ અમારે આપની સેવા કરવા કાજ, રહેવું છે કઈ દિન અહીં, દો આજ્ઞા મહારાજ. પરમહંસ કહે રાજવી અમે અઘોરિયા, મસ્ત બની વનમાં પડ્યા નહીં તમારું કામ. નોકર ચાકર ના મળે નહીં સગવડતા ક્યાંય, વૈભવમાં રહેનાર તમે દુખી થાશો આય. સમજાવ્યું બહુ રીતથી પરમહંસ તે વાર, પણ રાજાને રાણીએ કરી હઠ અપાર. પૂર્વે રાજા દિલીપને સુદક્ષિણાએ જેમ, વશિષ્ઠ આશ્રમમાં રહી કરી તી સેવા તેમ. તેમ અમે પણ અહીં રહી છોડી વૈભવ વિલાસ, દિલીપ સુદક્ષિણા સમી સેવા કરીશું ખાસ. પરમહંસે તે ઘડી વિચાર્યું નિજ મન, જરૂર પ્રભુને કહો અહીં લીલા કરવી છે ગહન. નહીં તો રાજા રાણીને આવો સહજ વિચાર, ક્યાંથી આવે આ સમે છોડી સૌ સુખ સાર. અનિચ્છા હોવા છતાં પરેછાને માન, પડે આપવું તે નક્કી જાણી લો એ ધાણ. ભોગવવા પ્રારબ્ધનો આ આવ્યો છે યોગ, સહજ ભાવે જે પડે સ્વીકારો સંજોગ. એમ વિચારી તે સમે પરમહંસે એમ, રજા આપી નરેશને ત્યાં રહેવાની તેમ. રજા મળતા દંપતિ પામ્યા હર્ષ અપાર, સુવા બેસવા કારણે તંબુ કર્યો તૈયાર. ખાન પાનની ચીજને વસ્ત્રો વાસણ તેમ, લાવી ગોઠવ્યું તંબુમાં કરી તૈયારી એમ. નોકર ચાકરને પછી આપી દીધી વિદાય, રાજા રાણી એકલા રહ્યા તંબુમાં ત્યાંય. પ્રાતઃ કાળે જાગીને સ્નાનાદિકથી એમ, પરવારીએ સંતની સમક્ષ આવી તેમ. સાષ્ટાંગ પ્રણતિ કરી તિહા સંત ચરણની પાસ, બેઠા ત્યાં તો બહારથી આવ્યો અવાજ ખાસ. લીફાફો લઈ દીવાનનો એક ઘોડે સ્વાર, નગરેથી આવ્યો હતો જલ્દીથી તે વાર. વાંચ્યો પત્ર ઉતાવળે પડ્યા વિચારે રાય, તાકીદનું તેડું હતું દીવાનનું તે માય. દ્વિધામાં રાજા પડ્યા શું કરવું રે હંત, જોઈ મૂંઝવણ રાયની બોલ્યા ત્યાં તો સંત. તેડું આવ્યું દીવાનનું તાકીદનું છે કેમ, જાઓ જલ્દી રાય તમે થોભો ના ક્ષણ એમ. કહ્યું હતું મેં પ્રથમથી તમથી નહીં રહેવાય, માન્યું ના મારું અને રહ્યા હઠ કર્યા. અચ્છા કઈ વાંધો નહીં
રાજા નમન કરી કહે ના બાપુ ના આમ સાંજે પાછો આવું છું ત્યાંનું પતાવી કામ રાણી સાહેબ ભલે રહ્યા સેવા કરશે આહી સાંજ પહેલા તો હું પ્રભુ પાછો આવીશ આહી આટલું કહીને રાજવી થઈ ઘોડે અસવાર નગર ભણી મારી મૂક્યો નિજ ઘોડો તેવાર સાંજ સુધી તો રાણીએ ફરી કર્યું કઈ કામ સાંજ પડી પણ રાજવી ના દેખાયા સૂરજ અસ્ત થયો અને છાયો ત્યાં અંધાર સંત ગયા નિજ કુટીરમાં રાણી તંબુ મુઝાર નિર્જન વન એકાંત ને ઘોર અંધારી રાત રાણી એકલા તંબુમાં બની ભયંકર વાત એકાએક પ્રગટ થયું રાણી ઉદરમાં શૂળ વ્યાપી ભારે વેદના થયું દૈવ પ્રતિકૂળ ગડગડાટ ઉઠે ઉર્મહી ચૂક અતિશે થાય આળો ટેકણ સ્યા કરે દુઃખથી ના રહેવાય દુઃખે પાડે પોકને કરે અતિ આક્રોશ થતા અતિરેક દુઃખનો રાણી થયા બેહોશ ગડગડાટ થઈ પેટમાં થયા ઝાડા અતિસાર ઝાડાથી ખરડાઈ ગયા તન વસ્ત્રો તેવાર ગુફામાં નિજ ધ્યાનમાં નિમગ્ન હતા જ્યાં સંત ખબર પડી ગઈ એમને દ્રવ્યા દિલે ભગવંત લઈ પાણીની બાલદી ગયા રાણીની પાસ ખરડાયેલા વસ્ત્રને દૂર કરીને ખાસ શરીર સાફ કર્યું અને લપેટી બીજા વસ્ત્ર તંબુ બહાર જઈ પછી બેઠા પોતે સ્વસ્થ થોડી વારે રાણીના તન આવ્યું ચેતન ઉરનું શૂળ શમી ગયું ઊંઘે પડ્યા ગહન ત્યારે ત્યાંથી ઉઠીને સંત ગયા નિજ સ્થાન સ્નાનાદિક કરી પછી કરવા બેઠા ધ્યાન કરો કલ્પના એમની મન સ્થિતિની તેવાર સહજ કર્મ પણ સંતની કરે કસોટી અપાર ભયંકર એકાંતને રાત્રિનો અંધકાર દિગંબર આ સંતને ગંદા વસ્ત્ર મનાર અહીં પડી બેહોશ ને નહીં કોઈનો સંચાર ત્યારે એના શરીરથી વસ્ત્ર બધા તેવાર દૂર કરી સારી રીતે સાફ કરીને એમ બીજા પહેરાવી અને સુવડાવે ત્યાં તેમ કેવી કપરી કસોટિયા સંત તળી કહેવાય સહજ ભાવે આવેલું કર્મ કદી ન ત્યજાય સહજમ કર્મ કૌંતેય ગીતાનું એ વચન સંતે સ્વયં આચરી બતાવ્યું તું તે ક્ષણ આવી રીતે સંતે પાંડુરંગને આમ કહીને નિજ અનુભવો સમજાવતા તમામ ચિત્તના ચાંચલ્યની
चर्चा करता एम परमहंस निज अनुभव कहवा लाग्या एम। તે અનુભવ હું તને શીશ કહું છું આજ, જેથી તું સજાગ થઈ સફલ કરે તુજ કાજ। परमहंस ने पुस्तको विलोकवानो शौक, तेथी सदा वसावता विध ग्रंथ असंख्य। ગ્રંથોનો નિજ આશ્રમે રાખ્યો તો ભંડાર, પૂછે કદી કોઈ પ્રશ્ન તો કહેતા તેણી વાર। अमुक ग्रंथ मां अमुक स्थले आ प्रश्न तणो उत्तर, आप्यो अमुक पान पर शोधी लो सत्वर। એક દિવસ પરમહંસને મનમાં આવ્યો વિચાર, હું સ્વધામ ગયા પછી ગ્રંથો જે અપાર। अनुपस्थिति मां माहरी केवा थाशे हाल, माटे मारे जीवता करवो कंईक निकाल। એમ વિચારી એક બે શિષ્યો સાથે એમ બેસીને ચર્ચા કરી ગ્રંથો માટે તેમ। घणी बधी चर्चा पछी आव्या निर्णय पर, पुस्तकालय नजीक मां ए ग्रंथो सत्वर। આપી દેવા જે થકી થાય સદુપયોગ, ગ્રંથો રહે સુરક્ષિત અટકે દુરુપયોગ। निर्णय थाता एकदम सेवक पासे जान, बंधाव्या त्या पोटला ग्रंथो के रामान। મૂકી શિરે સેવકો પોટલા સર્વે એમ, સાથે લઈ એક ભાઈને જાવા નીકળ્યા તેમ। थोड़े दूर गया हजी त्या तो संत नुमन, विचारने वमळे चढ़ी थयूं कंईक उद्विग्न। દઉં છું મોકલી આ બધા પુસ્તકો તો એમ, પણ હું જાજુ જીવ્યો તો પછી થાશે કેમ। कदाच जोइए पुस्तको मारे कोई दी एम, तो ए कदिया पे मने वांचवा जो के केम। ના આપે તો જીવડો મારો અતિ મૂંઝાય, નાના નથી આપવા ભલે રહ્યા એ આય। एम विचारी जोर थी घाटो पाड़ी त्याय, जाता रोकी एमने कहता आवो आय। પાછા આવી એમણે મૂક્યા પોટલા ભોય, એટલે પેલા ભાઈને મૂંઝવણ કહેતા ત્યાંય। पेलाए प्रेमे कहूं जो एवी मुंझवण होय, तो एने माटे आपणी पासे छे उपाय। શો ઉપાય સંતે પૂછ્યું, પેલાએ કહ્યું એમ, આપણે એમની પાસથી લેખિત લઈએ એમ। जारे अपने जोइए अपना ग्रंथो जे, पाछा त्यारे आपी दे सत्वरनी संदेह। સહી સાથે જો એમનું લખાણ લઈએ એમ, સોંપીએ તદા હે પ્રભુ છે વાંધો કે કેમ। एम
करो तो वांधो नहीं, कहता स्वामी त्याय। पण सही लेवानु एमनी, चूक शो ना आय। ના ના એ તો નહીં ભૂલું, તમે રહો નિશ્ચિંત, એમ કહીને પોટલા ઉચકાવીને હંત। ચાલ્યા થોડે દૂર ગયા, ત્યાં તો સંતનું મન વિચાર ચક્રાવે ચઢી, બોલ્યું તે તત્ક્ષણ। લખાણ કરી આપે અને સહી કરી આપે એમ, તો એ માગે આપે ના, તો પછી કરવું કેમ। ફરિયાદો કરવી પડે કોર્ટ કચેરીમાં, વધે ઉપાધિ બેવડી, નથી આપવા ક્યાંય। એમ વિચારી એકદમ પાડી મોટો સાદ, પાછા બોલાવ્યા રે સૌને ક્ષણેક બાદ। નીચે મુકાવી પોટલા, સેવકોને કહ્યું આમ, હમણાં મોકલવા નથી, કરો તમારું કામ। વિસ્મિત થઈ સેવકો બધા લાગ્યા નિજ નિજ કામ, આ બાજુ આ સંતનું મન ફરતું અવિરામ। આપું કે આપું નહીં, દ્વિધા રહે દિન રાત, મનડું મોહ્યું સંતનું, ભૂલી ગયા નિજ જાત। ધ્યાન ધારણા ત્યાં ભૂલ્યા, ભૂલ્યા સ્મરણ ભજન, ગ્રંથોની ગડભાંજમાં રત રહેતું જો મન। 4 દિન સુધી એમ એ રહ્યા વિચારે મગ્ન, સંત હૃદય વિહવળ થયું, થયું ચિત્ત ઉદ્વિગ્ન। 5મે દિવસે સંત ત્યાં કરી મન મક્કમ, સેવકોને બોલાવીને કહે ત્યાં એકદમ। લઈ જાઓ આ પોટલા મુજ દ્રષ્ટિથી દૂર, નાખો ફાવે ત્યાં તમે, મારે છે મંજૂર। એમ કહીને એ પોટલા દૂર કર્યા જે વાર, સંત હૃદયમાં શાંતિનો જોને ફૂટ્યો ફુવાર। ચંચલતા આ મંતણી સમજી લેવા સાર, મનને વશ જો થઈ ગયા, તો થાશો જ ખુવાર। પરમહંસ કે જે હતા ત્યાંના શિરતાજ, લંગોટી પણ ના હતી, લાજ ઢાંકવા કાજ। એવા ત્યાગીને આહા કાઢવા એક વિચાર, 4 દિવસો સુધી મથવું પડ્યું આવાર। તો ગળાબુડ સંસારમાં રહેલા રોજે જન, તેની શી હેસિયત કે વશ કરે નિજ મન। મન છોડાવે મનુજને, બંધાવે પણ મન, સુખ દુઃખ થાતા ને જતા, તેનું કારણ મન। મન નચાવે માનવી, મન વગાડે ઢોલ, મનનું કારણ સમજીએ તો છે પોલમ પોલ। મનને વશ જો આપણે થઈએ તો એ મન, શત્રુ થઈને આપણું નચવે થન થન થન। પણ જો આપણે યુક્તિથી વશ કરીએ મન, તો મિત્ર બનીને આપણું આવી ચાપે ચરણ। વશ કરવાએ મનને સત્કાર્યોમાં તેમ,
પ્રભુ સ્મરણમાં અહર્નિશ રાખો રત હા એમ. અલખ નિરંજન ને કહે આવી મનની વાત, પરમહંસ પ્રેમથી પાંડુરંગને તાત. સમજાવે બહુ રીતથી દઈને નિજ દ્રષ્ટાંત, ચમકે સૂરજ જ્ઞાનનો થાતા તમોદ્વાંત. વળી સદાય યોગીને નિજ ચર્યાની માહ, સજાગ રહેવા માટે સમજાવે છે આહ. આસન પ્રાણાયામ હા કરવા બેસો ખાસ, ત્યારે કદી ન રાખવો કોઈનો પણ વિશ્વાસ. ત્રાટક પ્રાણાયામમાં પડે ભંગ કે ભૂલ, રોગ કોક પેસી જાય ને નેત્રો થાય ડૂલ. પરમહંસજી રોજ હા બંધ કરી જો દ્વાર, વાસ્યા વિના બેસતા ધ્યાન મહી તદકાર. એક સમય એક છોકરો સેવા કરવા એમ, કઈ દિનથી આશ્રમે રહેતો હતો સપ્રેમ. ઉનાળાના દિન હતા ગરમી પડતી અપાર, પરમહંસજી એક દિન ગયા ગુફામાં ઝાર. નવો સવો આવેલ જે પેલો છોકરો એ, ગુફા કેરે બારણે બેસાડીને તે. કહ્યું હતું કે કોઈ પણ દર્શન માટે આય, આવે તો પણ બારણું ના ઉઘાડીશ ક્યાંય. ભલે કહીએ છોકરો ગુફા કેરે દ્વાર, સાચવવાને બારણું બેઠો છે તે વાર. તે સમય એક બહારની ભક્ત મંડળી ત્યાંય, પરમહંસના દર્શને આવી આશ્રમમાં. પરમહંસજી ધ્યાનમાં બેઠા છે આવાર, જાણી પેલી મંડળી આવી ગુફાને દ્વાર. બહાર ઉભેલા શિષ્યને કરી વિનંતી અપાર, દર્શન કરશું બારથી ખોલ જરા તું દ્વાર. નવા સવા આશીષને ના ગતાગમ લગાર, વિનંતીથી રીઝીને ફટાક ખોલ્યું દ્વાર. અંદર સંત શિરોમણી આસન પર થઈ સ્થિર, વિસ્ફારિત નયનો કરી સાધે ત્રાટક ધીર. ફટાક કરતું બારણું ખુલ્યું જેણી વાર, ગરમ ગરમ ત્યાં પવનની આવી તાતી ધાર. ધસી એકદમ એ ગઈ બહારથી સીધી એમ, વિસ્ફારિત એ સંતના નયનો મધ્યે તેમ. ગરમ પવનની લહેરથી અસર ભયંકર થઈ, પરમહંસની આંખની દ્રષ્ટિ ચાલી ગઈ. આમ રહ્યા ગાફેલ તો પોતે આંખો ખોઈ, માટે યોગ ક્રિયા બધી કરવી વિચારી જોઈ. વિધ વિધ અનુભવ તળા આપીને દ્રષ્ટાંત, પરમહંસે પાંડુને સમજાવ્યા સિદ્ધાંત. પાંડુરંગે ધ્યાનમાં રાખ્યું સૂચન એ, અક્ષરશઃ પાલન કર્યું પરમહંસનું તે.
ચંદ્રશેખર સ્વામીના પવિત્ર આશ્રમમાં મોરટકાને વિશે આવ્યા વડા મેં ત્યાંય. તપાસ કરતા સ્વામીની મળી નિરાશા ઘોર. સ્વામી તો કઈ દીનથી ગયા હતા ઇન્દોર. એટલે ત્યાંથી એમણે લખ્યો સ્વામીને પત્ર, અનુષ્ઠાન કરવા વિશે રહેવા માંગુ અત્ર. આજ્ઞા આપે તો પ્રભુ રહીને આશ્રમમાં અનુષ્ઠાન મારું કરું જેથી શાંતિ થાય. પત્ર લખી સ્વામી તણા પ્રત્યુત્તરની વાટ, જોતા વડા મેં ત્યાં રહ્યા થોડા દિવસો માટ. થોડા દિનમાં સ્વામીનો આવ્યો જવાબ આ. પાંડુરંગે સત્વરે વાંચ્યો ધરી ઉત્સાહ. લખ્યું હતું એ પત્રમાં સ્વામીજીએ સપ્રેમ, આગામી આ કારતક મહિના મધ્યે સમાધિ લેવા ઈચ્છતા થવા બ્રહ્મલીન તેમ. અનુપસ્થિતિમાં એમની કહો ફાવશે કેમ. વળી એમણે સ્પષ્ટ ત્યાં પત્રે કર્યું સૂચન, સુણી વડા મેં માહરી સલાહ ધારો મન. પત્ર મળતા માં તમે છોડી ભટકવું અન્ય. રેવામાં ના કાંઠડે ચાલ્યા જાઓ ધન્ય. શોધીને એકાંત કોઈ માત નર્મદા તીર, અડ્ડો જમાવી ત્યાં કરો અનુષ્ઠાન હે ધીર. આશીર્વાદ છે માહરા સદા તમારી સાથ. કર્મ ભૂમિ તમ એ ઠરી ગુર્જર પાડે સાદ. લઈ સાર સ્વામી તણો પાંડુરંગે એમ, ડેરા તંબુ ઠાવ્યા ચાલ્યા ત્યાંથી તેમ. આવ્યા એ ગુજરાતમાં વડોદરામાં એમ. આવી લંગડે સ્વામીને મળ્યા પ્રેમથી તેમ. લંગડે સ્વામીને મળ્યા પછી થયું શું ત્યાંય, અલખ નિરંજનને કહે આગળને અધ્યાય. આ અધ્યાય રંગને મળ્યો અમૂલક બોધ. બાલક શું વર્ણી શકે અજ્ઞાનીને અબોધ. इति श्री रंगपादारविंद मिलिंद चुनीलाल बाल गोविंदोपाध्याय रचिते श्री रंगलीलामृते अलख निरंजन संवादे चंद्रशेखरानंद मिलन वृत्तांतो नाम सप्तदशोऽध्यायः.